Hello dear students, English Grammar and Composition Standard 9th ની બુકમાંથી today we are going to learn chapter 10 degrees of comparison. વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને આ સંપૂર્ણ ચેપ્ટરનો ખ્યાલ આવી શકે. તો સ્ટાર્ટ કરીએ આપણે 10th ચેપ્ટર ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. જ્યારે આપણે કમ્પેર કરીએ છીએ, તુલના કરીએ છીએ, તો ત્યારે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો યુઝ કરતા હોઈએ છીએ. તો દેર આર 3 ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. તુલનાની 3 કક્ષાઓ છે. પોઝિટિવ ડિગ્રી કે જેમાં સમાનતા દર્શાવવામાં આવે છે, કમ્પેરેટિવ ડિગ્રી જેમાં અધિકતા દર્શક કોણ કોનાથી ચડિયાતું છે એ દર્શાવવામાં આવે છે, અને સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠ જે છે એ દર્શાવવામાં આવે છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે રાહુલ ઇઝ એઝ ટોલ એઝ હિતેન. એ પોઝિટિવ ડિગ્રી છે એટલે કે એઝ ટોલ એઝ ના જેટલો જ બંને સરખા છે. ટોલ વિશેષણ તુલના માટે બે એઝ ઓર એઝ વચ્ચે છે. રાહુલ હિતેન જેટલો જ ઊંચો છે. હિતેન ઇઝ નોટ ટોલર દેન રાહુલ એ કમ્પેરેટિવ ડિગ્રી છે. અહીંયા નોટ અને પછી આ જે એડજેક્ટિવ છે એની પાછળ ER એન્ડ દેન ના કરતાં વધારે નથી. બંને સરખા છે. ડિગ્રી બદલી નથી પણ અર્થમાં ફેર પડતો નથી. નોટનું સ્થાન ક્રિયાપદ, વર્બ અને વિશેષણ એડજેક્ટિવ વચ્ચે છે. વિશેષણ ટોલને ER પ્રત્યે આપણે લગાડ્યું છે. આપણે અહીંયા ધ્યાન આપીએ કે પહેલાંમાં પોઝિટિવમાં એઝ કરીને વિશેષણ સેમ રહેશે, બટ કમ્પેરેટિવમાં વિશેષણને ER પ્રત્યે લગાડ્યું છે. હવે આપણે યાદ રાખવાનું છે કે આ પ્રકારની તુલના કમ્પેરિઝન વાક્યમાં આવતા વિશેષણ, એડજેક્ટિવ્સ અને ક્રિયા વિશેષણો એડવર્બની વચ્ચે જ થઈ શકે છે. વાક્ય ગમે તે ડિગ્રીમાં ફેરવવામાં આવે તો પણ તેના અર્થમાં કશો ફેરફાર થવો ન જોઈએ. બે વ્યક્તિઓ, વસ્તુઓ કે સ્થળોની તુલના પોઝિટિવ ટુ કમ્પેરેટિવ અને કમ્પેરેટિવ ટુ પોઝિટિવમાં જ થઈ શકે છે. કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે સ્થળની તુલના બે કરતાં વધારે વ્યક્તિઓ, વસ્તુઓ કે સ્થળો વચ્ચે કરવાની હોય ત્યારે વાક્યનું પરિવર્તન ત્રણેય ડિગ્રીઝમાં થઈ શકે છે. અને કોઈ પણ એક વસ્તુ છે કે સ્થળ એની તુલના બેથી વધારે વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વચ્ચે કરવાનું હોય ત્યારે એનો પરિવર્તન એક કે બેની પણ ત્રણેય ડિગ્રીઝમાં થઈ શકે છે. પણ બે વ્યક્તિઓ કે વસ્તુઓની તુલના માત્ર પોઝિટિવ અને કમ્પેરેટિવમાં જ થઈ શકે છે. નેગેટિવ સેન્ટેન્સમાં સો અથવા એઝ મૂકી શકાય છે. થોડા વધુ ઉદાહરણો હવે આપણે જોઈએ. મુંબઈ ઇઝ એઝ લાર્જ એઝ કોલકાતા. આ પોઝિટિવ ડિગ્રી છે. મુંબઈ કોલકાતા જેટલું જ મોટું છે. કોલકાતા ઇઝ નોટ લાર્જર દેન મુંબઈ. એટલે વાક્યનો અર્થ જો નહીં બદલાયો પણ આપણે એને કમ્પેરેટિવમાં ફેરવી દીધું કે કોલકાતા મુંબઈ કરતાં મોટું નથી. પછી આપણે નેક્સ્ટ, શિમલા ઇઝ કુલર દેન મનાલી. એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં શિમલા મનાલી કરતાં વધારે ઠંડુ છે, અને અર્થ બદલ્યા વગર એનું પોઝિટિવ ડિગ્રી છે. મનાલી ઇઝ નોટ સો ઓર એઝ કોલ્ડ એઝ શિમલા. મનાલી શિમલા જેટલું ઠંડુ નથી. હવે આપણે એને એક્સપ્લેન કરીએ તો તુલના બે સ્થળો વચ્ચે થઈ છે, અર્થ બદલાયો નથી. વિશેષણો લાર્જ અને કોલ્ડનું કમ્પેરેટિવ ડિગ્રી લાર્જર એન્ડ કોલ્ડરમાં રૂપાંતર થયું છે. અફર્મેટિવ અને નેગેટિવ સેન્ટેન્સીસમાં વિશેષણના સ્થાનનો અભ્યાસ કરીએ કે એઝ લાર્જ એઝ, નોટ લાર્જર દેન ઓર કોલ્ડર દેન, નોટ સો કોલ્ડ એઝ અથવા નોટ એઝ કોલ્ડ એઝ. હવે એક વ્યક્તિની વધારે વ્યક્તિ સાથેની તુલનાની પદ્ધતિ પર દૃષ્ટિ કરી લઈએ. ગાંધીજી વોઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન લીડર. એ સુપરલેટિવ ડિગ્રી છે કે એ ગાંધીજી સૌથી મહાન ભારતીય નેતા હતા. હવે ગાંધીજી વોઝ ગ્રેટર દેન એની અધર ઇન્ડિયન લીડર. એ કમ્પેરેટિવ ડિગ્રી થઈ ગઈ કે ગાંધીજી કોઈ પણ ભારતીય નેતા કરતાં મહાન હતા. હવે એનો ત્રીજો રૂપ, નો અધર ઇન્ડિયન લીડર વોઝ સો ઓર એઝ ગ્રેટ એઝ ગાંધીજી. આ પોઝિટિવ ડિગ્રી આની બની કે કોઈ પણ ભારતીય નેતા ગાંધીજી કરતાં મહાન ન હતા. અને એનું એક્સપ્લેન આપણે કરીએ તો ઉપરના ત્રણેય વાક્યોનો અર્થ તો એક જ છે. ગાંધીજી એકમેવ મહાન નેતા હતા કે તેમનાથી ચડિયાતું કોઈ ન હતું. ત્રણેય ડિગ્રીઝમાં રૂપાંતર થયું છે પણ અર્થ બદલાયો નથી. વિશેષણોનો સ્થાનનો અભ્યાસ કરીએ હવે આપણે. ધ ગ્રેટેસ્ટ એકમેવ મહાન, સૌથી ચડિયાતા. ગ્રેટર દેન એની અધર કોઈ પણ કરતાં મહાન અથવા ચડિયાતા. નો અધર સો એઝ ગ્રેટના કરતાં મહાન કે ચડિયાતું બીજું કોઈ નથી. તો હવે આપણે બીજી રચના જોઈએ. ગાંધીજી વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન લીડર્સ. એ સુપરલેટિવ ડિગ્રી છે. ગાંધી ઘણા મહાન ભારતીય નેતાઓમાંના એક હતા. હવે સેકન્ડ છે ગાંધીજી વોઝ ગ્રેટર દેન મોસ્ટ અધર ઓર મેની અધર ઇન્ડિયન લીડર્સ. આ કમ્પેરેટિવ ડિગ્રી છે કે મોટા ભાગના ભારતીય નેતાઓ કરતાં ગાંધીજી વધારે મહાન હતા.
હવે વેરી ફ્યુ ઇન્ડિયન લીડર્સ વર એઝ ગ્રેટ એઝ ગાંધીજી. ગાંધીજી જેવા મહાન ભારતીય નેતાઓ બહુ થોડા હતા. એનું એક્સપ્લેનેશન આપણે જોઈએ. આ ત્રણેય વાક્યો એમ સૂચવે છે કે ગાંધીજી ઘણા મહાન નેતાઓમાંના એક હતા. ત્રણેય ડિગ્રીઝમાં રૂપાંતર થયું છે પણ અર્થ બદલાયો નથી. વિશેષણોના સ્થાનનો હવે આપણે અભ્યાસ કરીએ. વન ઓફ ધ ગ્રેટેસ્ટ, મહાન નેતાઓમાંના એક, જેનો મતલબ થાય છે ગ્રેટર દેન મોસ્ટ અધર ઓર મેની અધર, બીજા કેટલાક કરતાં વધારે મહાન, બીજા કેટલાક પણ મહાન હતા. વેરી ફ્યુ ઓર એઝ ગ્રેટ એઝ, બહુ થોડા તેટલા મહાન હતા. ગાંધીજી તેમાંના એક. ઉપર આપેલા સુપરલેટિવ ડિગ્રીવાળા વાક્યોમાં વિશેષણના સુપરલેટિવ ફોર્મ પહેલાં આર્ટિકલ ધ મૂકવામાં આવ્યો છે. સુપરલેટિવ ડિગ્રીમાં આપણે યાદ રાખવાનું છે કે વિશેષણનું સુપરલેટિવ ફોર્મ લખતા પહેલાં આપણે ધ મૂકવાનું જ હોય છે, પણ સુપરલેટિવ ડિગ્રીમાં એડવર્બની તુલના હોય તો તેના પહેલાં આર્ટિકલ ધ મુકાય નહીં, એ યાદ રાખવાનું છે. એડવર્બની તુલના હોય ત્યારે નહીં, બટ જ્યારે વિશેષણ છે ત્યારે મૂકવાનું છે. હવે પીટી ઉષા ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર. હવે એડજેક્ટિવ ધ ફાસ્ટેસ્ટ આવી ગયું અહીંયા કે પીટી ઉષા સૌથી ઝડપ દોડનારી છે. ગુજરાત મેલ રન્સ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ ટ્રેન્સ, અહીંયા એડવર્બ છે. તો ગુજરાત મેલ બધી ગાડીઓમાં સૌથી વધુ ઝડપી છે. તો જ્યારે એડવર્બ છે ત્યારે એની પહેલાં ધ નથી મૂકવામાં આવેલું, બટ જ્યારે એડજેક્ટિવ છે તો ત્યારે એની પહેલાં ધ મૂકવામાં આવે છે. હવે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનના આ શબ્દો વિશેષણ કેવી રીતે બદલાય છે એ પણ આપણે જોઈ લઈએ. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ER અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને EST પ્રત્યય લાગે છે. પ્રત્યય એટલે પાછળના ભાગમાં. જેમ કે પોઝિટિવમાં બોલ્ડ વર્ડ છે તો કમ્પેરેટિવમાં બોલ્ડર એન્ડ બોલ્ડેસ્ટ થઈ જાય છે સુપરલેટિવમાં. કોલ્ડ પોઝિટિવમાં છે તો કમ્પેરેટિવમાં કોલ્ડર લખવામાં આવે છે અને સુપરલેટિવમાં કોલ્ડેસ્ટ. ક્લેવર તો ક્લેવરર એન્ડ ક્લેવરેસ્ટ. સ્ટ્રોંગ સ્ટ્રોંગર સ્ટ્રોંગેસ્ટ. સ્મોલ સ્મોલર સ્મોલેસ્ટ. ટોલ ટોલર ટોલેસ્ટ. શોર્ટ શોર્ટર શોર્ટેસ્ટ. યંગ યંગર યંગેસ્ટ. ઓલ્ડ ઓલ્ડર ઓલ્ડેસ્ટ. એન્ડ સ્વીટ સ્વીટર સ્વીટેસ્ટ. કાઇન્ડ કાઇન્ડર કાઇન્ડેસ્ટ. 12th ગ્રેટ ગ્રેટર ગ્રેટેસ્ટ એન્ડ ન્યૂ ન્યૂઅર ન્યૂએસ્ટ. વિશેષણને અંતે આવતો હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં અનુક્રમે ER અને ST પ્રત્યય લાગે છે. એનું જોઈએ કે બ્રેવ, એમાં લાસ્ટમાં છે તો આપણે R એડ કરવાનું છે. બ્રેવર એન્ડ બ્રેવેસ્ટ. ST એડ કર્યું સુપરલેટિવમાં. લાર્જ લાર્જર લાર્જેસ્ટ. વાઇઝ વાઇઝર વાઇઝેસ્ટ. સેફ સેફર સેફેસ્ટ. નાઇસ નાઇસર નાઇસેસ્ટ. વિશેષણના અંતે વાય આવે તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વાય અને વાયને IERમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં વાયને IESTમાં ફેરવાય છે. આપણે નિયમ યાદ રાખવાનું છે. હવે જેમ કે ઇઝી તો ઇઝીયર ઇઝીએસ્ટ. હેપી હેપીયર હેપીએસ્ટ. હેવી હેવીયર હેવીએસ્ટ. મેરી મેરીયર મેરીએસ્ટ. અગલી અગલીયર અગલીએસ્ટ. બિઝી બિઝીયર બિઝીએસ્ટ. વેલ્ધી વેલ્ધીયર વેલ્ધીએસ્ટ. એન્ડ પ્રિટી પ્રિટીયર પ્રિટીએસ્ટ. કમ્પેરેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણોના છેલ્લા અક્ષરને બેવડાવીને અનુક્રમે ER અને EST પ્રત્યે લાગે છે. તો કયા એવા વિશેષણ છે કે જેમાં આપણે લાસ્ટ લેટરને ડબલ કરવાનું હોય છે, જેમ કે ફેટ, તો અહીંયા ફેટર થઈ જાય છે અને પછી ફેટેસ્ટમાં, એટલે કે લાસ્ટ લેટર ડબલ થઈ જાય છે. તો આ શબ્દો આ બધા જ આપણે યાદ રાખવાના છે, જેથી આપણે જ્યારે ડિગ્રીઝમાં ચેન્જ કરીએ તો એ શબ્દોમાં આપણને ભૂલ ન પડે. થીન થિનર થિનેસ્ટ. રેડ રેડર રેડેસ્ટ. હોટ હોટર હોટેસ્ટ. સેડ સેડર સેડેસ્ટ. એન્ડ બિગ બિગર બિગેસ્ટ. કેટલાક વિશેષણો પહેલાં કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર પછી દેન અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણમાં પહેલાં ધ મોસ્ટ આવે છે. હવે કેટલાક એવા પણ વિશેષણો છે કે જેમાં પાછળ ER અને ESTથી કામ નહીં થતું, એમાં પહેલાં આપણે મોર અને મોસ્ટ એવી રીતે મૂકવું. જેમ કે યુઝફુલ તો મોર યુઝફુલ બને છે, યુઝફુલર નહીં બનતું. યુઝફુલ મોર યુઝફુલ મોસ્ટ યુઝફુલ સુપરલેટિવમાં બને છે. બ્યુટીફુલ તો એનું મોર બ્યુટીફુલ એન્ડ મોસ્ટ બ્યુટીફુલ સુપરલેટિવ. કેરફુલ મોર કેરફુલ મોસ્ટ કેરફુલ. કેરલેસ મોર કેરલેસ એન્ડ મોસ્ટ કેરલેસ. ઇન્ટેલિજન્ટ મોર ઇન્ટેલિજન્ટ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. ડિફિકલ્ટ મોર ડિફિકલ્ટ મોસ્ટ ડિફિકલ્ટ. ઇન્ટરેસ્ટિંગ મોર ઇન્ટરેસ્ટિંગ એન્ડ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. એવી જ રીતે સ્કિલફુલ તો મોર સ્કિલફુલ મોસ્ટ સ્કિલફુલ બને છે. વન્ડરફુલનો મોર વન્ડરફુલ મોસ્ટ વન્ડરફુલ બને છે. ટ્રબલસમનો મોર ટ્રબલસમ એન્ડ મોસ્ટ ટ્રબલસમ બને છે. બંને ડિગ્રીઝમાં કેટલાક વિશેષણોના અનિયમિત રૂપો થાય છે, જેમ કે લિટલ તો એને કમ્પેરેટિવ લેસમાં બને છે એન્ડ સુપરલેટિવમાં લીસ્ટ થઈ જાય છે.
મચ તો એનો કમ્પેરેટિવ મોર બને છે એન્ડ સુપરલેટિવ મોસ્ટ થઈ જાય છે. ગુડ એ પોઝિટિવ ડિગ્રીમાં છે, કમ્પેરેટિવમાં બેટર બની જાય છે અને સુપરલેટિવમાં બેસ્ટ બની જાય છે. બેડ એ પોઝિટિવમાં છે અને બેડનું કમ્પેરેટિવ વર્સ થઈ જાય છે, સુપરલેટિવમાં વર્સ્ટ થઈ જાય છે. તો આપણે આ તમામ રૂપો યાદ રાખવાના છે, કંઠસ્થ કરી લેવાનું છે, જેથી કરીને આપણે જ્યારે આ સોલ્વ કરીએ ત્યારે આપણને તકલીફ પડે નહીં. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ સોલ્વ કરવાનું. એક્સરસાઇઝ 10. એક્સરસાઇઝ 10માં fill in the blanks with the appropriate forms of the adjectives given in the bracket. બ્રેકેટમાં જે એડજેક્ટિવ આપેલું છે એનો એપ્રોપ્રિએટ ફોર્મ આપણે સેન્ટેન્સને રીડ કરીને મૂકવાનું છે. જેમ કે એક્ઝામ્પલ આપણે જોઈએ તો ધ ક્લાઇમેટ ઓફ અમદાવાદ ઇઝ દેટ ઓફ ભુજ, અને ભુજ સાથે અમદાવાદનો ક્લાઇમેટ કમ્પેર કરવામાં આવ્યું છે એટલે ગુડનો કમ્પેરેટિવ ડિગ્રી બેટર દેન, બેટર પછી દેન, કમ્પેરેટિવ ડિગ્રીમાં દેન આવે છે, જે આપણે આગળ એક્ઝામ્પલમાં શીખી ચૂક્યા છે. તો બેટર દેન એવી રીતે આવે છે. તો અહીંયા માય બેગ લુક્સ ન્યૂ દેન યોર્સ, અહીંયા દેનથી ખબર પડી જાય છે કે આપણને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફોર્મ ચેન્જ કરવાનું છે. તો અહીંયા ન્યુઅર થઈ જશે, માય બેગ લુક્સ ન્યુઅર દેન યોર્સ. પૂજા ઇઝ ધ પ્રિટી ઓફ ઓલ ધ ગર્લ્સ, ઓલ ધ ગર્લ્સ આપણે કરવાનું છે એટલે હવે આમાં આ વાક્યને જોઈને ખબર પડે છે કે બધી જ છોકરીઓમાં પૂજા સૌથી સુંદર છે. તો આ સુપરલેટિવ ડિગ્રી છે. તો સુપરલેટિવ ડિગ્રી બનાવવા માટે આપણે પ્રિટીનું સુપરલેટિવ ફોર્મ પ્રિટીએસ્ટ લખ્યું અને એડજેક્ટિવ છે એટલે આગળ ધ લખ્યું છે. પૂજા ઇઝ ધ પ્રિટીએસ્ટ ઓફ ઓલ ધ ગર્લ્સ. પછી થર્ડ છે અ ફેધર ઇઝ બ્લેન્ક દેન અ લીફ, દેન લખવાથી જ ખબર પડી જાય છે કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે. તો લાઇટનો કમ્પેરેટિવ લાઇટર થઈ જાય, તો ફેધર ઇઝ લાઇટર દેન અ લીફ. મિસ્ટર કપૂર ઇઝ એઝ બ્લેન્ક રીચ એઝ હિઝ, હવે એઝથી ખબર પડી છે કે આ પોઝિટિવ ડિગ્રી છે તો આ જે ફોર્મ છે એ બદલાશે નહીં. મિસ્ટર કપૂર ઇઝ એઝ રીચ એઝ હિઝ બ્રધર. પછી છે રહીમ ખાન ઇઝ ધ બ્લેન્ક કેરફુલ ડ્રાઈવર, હવે આગળ ધ લખ્યું છે જેના ઉપરથી ખબર પડી જાય છે કે આ સુપરલેટિવ ડિગ્રી છે, પણ આપણે તોય વાંચીએ રહીમ ખાન એ સૌથી કેરફુલ ડ્રાઈવર છે. તો કેરફુલનો સુપરલેટિવ ફોર્મ મોસ્ટ કેરફુલ બને છે. યુવરાજ લુક્સ બ્લેન્ક દેન કેફ, હવે દેનથી અહીંયા ખબર પડી જાય છે કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે હેપીનો કમ્પેરેટિવ ફોર્મ હેપીયર આપણે લખવાનું છે. ગોપાલ ઇઝ ધ થિન ઓફ ઓલ ધ બોયઝ, અહીંયા પણ બ્લેન્ક પહેલાં ધ હોવાથી આ સુપરલેટિવ ડિગ્રી છે એવું ખ્યાલ આવી જાય છે એટલે થિનનો સુપરલેટિવ ડિગ્રી થિનેસ્ટ બને છે, એ આપણે લખી દેવાનું છે. પોરુસ વોઝ બ્લેન્ક બ્રેવ દેન એલેક્ઝાન્ડર, હવે દેન લખવાથી આ કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે આપણે બ્રેવ પાછળ આર એડ કરી દેવાનું એટલે બ્રેવર એનો કમ્પેરેટિવ ફોર્મ થઈ જાય છે. ધીસ ઇઝ ધ બ્લેન્ક સ્ટોરી આઈ હેવ એવર હર્ડ, ખાલી જગ્યાની પહેલાં ધ છે જેનાથી ખ્યાલ આવે છે કે આ સુપરલેટિવ ડિગ્રી છે એટલે ઇન્ટરેસ્ટિંગનું સુપરલેટિવ ફોર્મ છે મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. અલી ફેલ્ટ બ્લેન્ક દેન હિઝ ફ્રેન્ડ્સ, અહીંયા પાછળ દેન લખવાથી આપણને ખબર પડે છે કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે અને કમ્પેરેટિવ ડિગ્રી હોવાના કારણે સેડનો કમ્પેરેટિવ ફોર્મ સેડર એ લખી દેવાનું છે. મેથ્સ ઇઝ બ્લેન્ક દેન સાયન્સ, હવે દેન લખ્યું છે તો કમ્પેરેટિવ ફોર્મ તો ડિફિકલ્ટ આવશે કે મોર ડિફિકલ્ટ આવશે, તો ડિફિકલ્ટ અને મોર ડિફિકલ્ટમાંથી કમ્પેરેટિવ ફોર્મ છે મોર ડિફિકલ્ટ, તો એ ખાલી જગ્યામાં આવી જશે. દેન 12th નંબર છે પ્રિયા ઇઝ ધ બ્લેન્ક ગર્લ ઇન ધ ક્લાસ, એ ધ ખાલી જગ્યાની પહેલાં ધ છે તો ખ્યાલ આવે છે કે આ સુપરલેટિવ ડિગ્રી છે. સુપરલેટિવ હોવાના કારણે અહીંયા ક્લેવરેસ્ટ આપણે સાચો આન્સર આવશે. અતુલ ઇઝ એઝ બ્લેન્ક એઝ વિપુલ, હવે એઝ લખવાથી આપણને ખબર પડે છે કે આ પોઝિટિવ ડિગ્રી છે એટલે પોઝિટિવ હોવાના કારણે અહીંયા ટોલ આવશે પણ ટોલર નહીં આવે કારણ કે ટોલર તો કમ્પેરેટિવનો ફોર્મ છે. ધીસ વેલ ઇઝ બ્લેન્ક દેન દેટ વન, ધીસ વેલ ઇઝ ડીપર દેન, અહીંયા દેન લખ્યું છે તેથી ખબર પડે છે કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે અને કમ્પેરેટિવ ડિગ્રીનો ફોર્મ ડીપ નથી પણ ડીપર છે એટલે સાચો જવાબ ડીપર આવે છે. માય ક્લાસરૂમ ઇઝ ધ બ્લેન્ક ઓફ ઓલ, ધ ખાલી જગ્યાની પહેલાં ધ છે એટલે સુપરલેટિવવાળો ફોર્મ આવશે ક્લીનેસ્ટ ઇઝ ધ ક્લીનેસ્ટ ઓફ ઓલ. પછી 16th નંબર હુ ઇઝ બ્લેન્ક ઓફ ઓલ ધ બ્રધર્સ, હવે અહીંયા આપણે જોવાનું છે ખાલી જગ્યાની પહેલાં ધ તો નથી તો કયો આવશે, ધ ઓલ્ડ આવશે કે ધ ઓલ્ડેસ્ટ આવશે. ધ ઓલ્ડેસ્ટ એટલા માટે આવશે કારણ કે સુપરલેટિવનો ફોર્મ આ બનાવે છે. ધ ઓલ્ડ એ ત્રણેય ફોર્મમાંથી એકે ફોર્મ બનાવતું નથી અહીંયા સાચો એટલે ધ ઓલ્ડેસ્ટ સાચો જવાબ આવશે. અનુજ ઇઝ ધ બ્લેન્ક બોય ઇન ધ સ્કૂલ, ખાલી જગ્યાની પહેલાં ધ છે એટલે આ સુપરલેટિવ ડિગ્રી છે તો ફેટેસ્ટ એ સાચો જવાબ આવશે. ઉટી ઇઝ એઝ બ્લેન્ક એઝ કોડાઈકનલ, તો હવે એઝ અને એઝ લખવાથી ખબર પડે છે કે આ પોઝિટિવ ડિગ્રી છે એટલે પોઝિટિવ ડિગ્રીમાં જે વિશેષણ છે એ સેમ એઝ ઇટ ઇઝ રહેશે તો કુલ સાચો જવાબ આવે છે.
અલ્પા ઇઝ બ્લેન્ક દેન જલ્પા. દેન લખ્યું છે જેનાથી આ કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે આ કમ્પેરેટિવ ડિગ્રીવાળો શબ્દ યંગર સાચો જવાબ છે. ગોલ્ડ ઇઝ ધ બ્લેન્ક મેટર. દ લખ્યું છે એટલે આ સુપરલેટિવ ડિગ્રી છે એટલે સુપરલેટિવ ડિગ્રીવાળો શબ્દ કોસ્ટલીએસ્ટ સાચો જવાબ છે. પછી રામુ ઇઝ બ્લેન્ક દેન. અહીંયા દેન લખવાથી ખ્યાલ આવે છે કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે કમ્પેરેટિવ ડિગ્રીવાળો શબ્દ કાઇન્ડર અહીંયા સાચો જવાબ છે. પછી રચના ઇઝ બ્લેન્ક મેઘા. બે વચ્ચે કમ્પેરિઝન કરવાનું છે તો પ્રિટિયર દેન આવશે. પ્રિટી દેન એ સાચો શબ્દ નથી. કમ્પેરેટિવ ડિગ્રીમાં પ્રિટિયર દેન સાચો શબ્દ બને છે તેથી આ સાચો જવાબ છે. માય રૂમ ઇઝ બ્રાઇટર દેન યોર્સ. હવે દેન લખ્યું છે એટલે કમ્પેરેટિવ ડિગ્રીવાળો શબ્દ આ છે, આ નહીં, તો એટલે આપણે બ્રાઇટર સાચો જવાબ છે. કેયુર ઇઝ ધ બ્લેન્ક બોય ઇન અવર સ્કૂલ. હવે ધ ખાલી જગ્યાની પહેલાં દ લખ્યું છે જેથી કરીને આ સુપરલેટિવ છે તો સુપરલેટિવવાળો શબ્દ મોસ્ટ હેલ્પફુલ છે જે અહીંયા આવશે. શિખા ઇઝ ધ બ્લેન્ક પોપ્યુલર સ્ટુડન્ટ ઇન આર સ્કૂલ. હવે ખાલી જગ્યાની પહેલાં દ લખેલું છે તો દ સુપરલેટિવ દર્શાવે છે એટલે મોસ્ટ સુપરલેટિવવાળો શબ્દ છે. મોર તો કમ્પેરેટિવવાળો શબ્દ છે એટલે મોસ્ટ ખાલી જગ્યામાં આવશે કે જે એ સાચો જવાબ બનાવે છે. હવે ક્વેશ્ચન નંબર 2, રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પોઝિટિવ ડિગ્રી ઓફ ધ એડજેક્ટિવ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને આપણે એડજેક્ટિવનો પોઝિટિવ ડિગ્રી યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાનો છે. એક્ઝામ્પલ જોઈએ તો બાલા ઇઝ નોટ શોર્ટ કિરણ. તો એનો પોઝિટિવ ડિગ્રી બાલા ઇઝ નોટ સો શોર્ટ એઝ કિરણ. હવે નેગેટિવમાં પોઝિટિવ ડિગ્રી બનાવવાનું છે એટલે નકારમાં પોઝિટિવ ડિગ્રી. તો બાલા કિરણ જેટલો નાનો ટૂંકો નથી. પહેલો છે મિસ્ટર કુમાર ઇઝ નોટ બિઝી મિસ્ટર લાલ. તો મિસ્ટર કુમાર ઇઝ નોટ સો બિઝી એઝ મિસ્ટર લાલ. નોટમાં કરીને કરવાનું છે એટલે પહેલાં ઇઝ અને પછી નોટ, પછી આપણે સો એન્ડ આ બિઝી જે છે એડજેક્ટિવ પછી લખવાનું. સો અને એઝની વચ્ચે એડજેક્ટિવ લખવાનું છે. સો અને એઝની પહેલાં નોટ લખી દેવાનું છે. તો મિસ્ટર કુમાર એ મિસ્ટર લાલ જેટલા બિઝી નથી. વિવેક ઇઝ ક્લેવર પછી મોહિત. તો વિવેક ઇઝ એઝ ક્લેવર એઝ મોહિત. કે વિવેક એ મોહિત જેટલો જ ક્લેવર એટલે કે હોશિયાર છે. ધીસ બુક ઇઝ થિક ધેટ વન. ધીસ બુક ઇઝ એઝ થિક એઝ ધેટ વન. પોઝિટિવ બનાવવાનું છે આપણે યાદ રાખવાનું છે એટલે પોઝિટિવ બનાવવા માટે એઝ અને વચ્ચે પોઝિટિવ ડિગ્રીવાળો શબ્દ એડજેક્ટિવ. નીતિન રન્સ ફાસ્ટ ચેતન. નીતિન રન્સ એઝ ફાસ્ટ એઝ ચેતન. એટલે એડજેક્ટિવની આગળ પાછળ એઝ મૂકીને આપણું આ ડિગ્રી કમ્પ્લીટ થઈ જાય છે. ધીસ રૂમ ઇઝ નોટ ક્લીન યોર. નોટવાળામાં આપણે આટલું યાદ રાખવાનું છે કે ઇઝ પછી નોટ અને પછી નોટ અને પછી ક્લીન જે શબ્દ એડજેક્ટિવ લખ્યું છે એની પહેલાં સો અને ક્લીનની પાછળ એઝ લગાવીને આપણે વાક્ય કમ્પ્લીટ કરીશું. ધીઝ એપલ્સ આર નોટ સ્વીટ. ધોઝ એપલ્સ આર નોટ. જો અહીંયા આર છે, પહેલાં ઇઝ હતું, હવે આરવાળો છે બિકોઝ આ બહુવચન છે તો આર છે. તો આર પછી નોટ આપણે લખવાનું છે અને ફરીથી એડજેક્ટિવ જોઈ લેવાનું. એડજેક્ટિવની પહેલાં અને પાછળ, પહેલાં સો લખવાનું અને પાછળ એઝ લખીને પછી વાક્ય એઝ ઇટ ઇઝ ઉતારીને આ વાક્ય કમ્પ્લીટ થાય છે. સાયન્સ ઇઝ પછી આપણે ડિફિકલ્ટનો આપણે બનાવવાનું છે પોઝિટિવ ડિગ્રી. તો સાયન્સ ઇઝ એઝ ડિફિકલ્ટ એઝ મેથેમેટિક્સ. રાવણ વોઝ નોટ બ્રેવ. રાવણ વોઝ નોટ સો બ્રેવ એઝ રામ. જેવી રીતે આપણે પહેલાં શીખી ગયા છે નોટવાળા એ પ્રકારે જ અહીંયા નોટવાળો બનાવવાનો છે. શી લુક્સ બ્યુટિફુલ હર સિસ્ટર. તો શી લુક્સ એઝ બ્યુટિફુલ એઝ હર સિસ્ટર. આપણે જોઈ શકીએ છીએ કે પોઝિટિવ ડિગ્રીમાં જે એડજેક્ટિવ છે એનો રૂપ બદલાતો નથી. ગૌરવ ઇઝ નોટ સો સ્ટ્રોંગ એઝ રોહન. એટલે કે પહેલાં આપણે શીખી ગયા છે નોટવાળો પોઝિટિવ ડિગ્રી, એવી રીતે જ અહીંયા પણ આપણે ટ્રાન્સફોર્મ કર્યું છે. રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કમ્પેરેટિવ ડિગ્રી ઓફ ધ એડજેક્ટિવ ઓર એડવર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી એડજેક્ટિવ અથવા એડવર્બનો કમ્પેરેટિવ ડિગ્રી લખવાનું છે. એક્ઝામ્પલ જોઈએ તો ગોલ્ડ ઇઝ કોસ્ટલી સિલ્વર. તો ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર દેન સિલ્વર. બે વચ્ચે કમ્પેર કર્યું છે તો ગોલ્ડ એક સિલ્વર કરતાં મોંઘું છે. તો આપણે બે વચ્ચે હવે ફરીથી અહીંયા કમ્પેર છે. રચના લુક્સ બ્લેન્ક દિવ્યા. તો આપણે બે વચ્ચે હવે કમ્પેરેટિવ ડિગ્રીવાળું એડજેક્ટિવ એડવર્બ લખવાનું છે. તો રચના લુક્સ હેપીનો કમ્પેરેટિવ ડિગ્રી હેપીયર. અને હંમેશા કમ્પેરેટિવમાં એડજેક્ટિવ એડવર્બ પછી દેન લખવાનો છે, યાદ રાખવાનું છે. THA અને દેન લખવાનું છે. આ તુલના દર્શાવે છે. તો રચના દિવ્યા કરતાં ખુશ દેખાય છે. ડૉક્ટર મોદી ઇઝ કાઇન્ડર દેન ડૉક્ટર ઝા. અહીંયા પણ કાઇન્ડનો કમ્પેરેટિવ ફોર્મ કાઇન્ડર લખવાનું
કારણ કે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ચેન્જ કરી રહ્યા છીએ. ધીસ બુક ઇઝ ઇન્ટરેસ્ટિંગ. ધીસ બુક ઇઝ ઇન્ટરેસ્ટિંગનો કમ્પેરેટિવ ફોર્મ મોર ઇન્ટરેસ્ટિંગ થાય છે અને પાછળ ધેન મૂકવાનું ભૂલવાનું નથી. ધેન પણ મૂકવાનું છે અને પછી વાક્ય એવી રીતે ઉતારી લેવાનું છે. ધ ક્લાઇમેટ ઓફ રાજસ્થાન ઇઝ હોટ. ધ ક્લાઇમેટ ઓફ રાજસ્થાન ઇઝ હોટર. હોટનો કમ્પેરેટિવ ફોર્મ હોટર થઈ જાય છે અને પછી ધેન મૂકવાનું અને પછી ગુજરાત મૂકવાનું. શૈલા ડાન્સીસ ગ્રેસફુલી. હવે ગ્રેસફુલીનો કમ્પેરેટિવ ફોર્મ મોર ગ્રેસફુલી થાય છે અને પછી ધેન મૂકી દેવાનું છે. ફેટ. ફેટનો કમ્પેરેટિવ ફોર્મ ફેટર થાય છે અને ફેટર લખ્યા પછી આપણે ધેન લખવાનું અને પછી વાક્ય આપણે સેમ લખવાનું છે. ગ્રેટ. તો ગ્રેટનો કમ્પેરેટિવ ફોર્મ ગ્રેટર બને છે અને એના પછી તરત ધેન મૂકવાનું. કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન લખવાનું આપણે ભૂલવાનું નથી. તરુણ ઇઝ યંગ વરુણ. તો તરુણ ઇઝ યંગર દેન વરુણ. તો યંગનો કમ્પેરેટિવ રૂપ છે યંગર અને યંગર પછી ધેન લખવાનું છે. ગુડનો કમ્પેરેટિવ ફોર્મ છે અહીંયા બેટર અને બેટર પછી ધેન લખવાનું છે. બિઝીનો કમ્પેરેટિવ ફોર્મ છે બિઝિયર અને બિઝિયર પછી આપણે ધેન લખવાનું છે. મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 4. રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ સુપરલેટિવ ડિગ્રી ઓફ ધ એડજેક્ટિવ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે આપણે સુપરલેટિવ ડિગ્રીમાં ચેન્જ કરવાનું છે. અત્યાર સુધી આપણે પોઝિટિવ અને કમ્પેરેટિવ જોયું. હવે સુપરલેટિવ ડિગ્રી એડજેક્ટિવનો સુપરલેટિવ ડિગ્રી આપણે જોવાનું છે. તો એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ લેસ આઈ કેન ડુ ફોર યુ. હવે એનું સુપરલેટિવ ડિગ્રી એટલે ધીસ ઇઝ ધ લિસ્ટ. એડજેક્ટિવ છે લિસ્ટ એટલે એની પહેલાં આપણે ધ લખવાનું છે, ભૂલવાનું નથી. એડવર્બ હોય ત્યારે નથી પણ એડજેક્ટિવ લિસ્ટ છે તો આપણે પહેલાં ધ લખવાનું. ધીસ ઇઝ ધ લીસ્ટ આઈ કેન ડુ ફોર યુ. હિન્દી ઇઝ ઇઝી ઓફ ઓલ ધ સબ્જેક્ટ. ઇઝીનો સુપરલેટિવ ફોર્મ ઇઝીએસ્ટ થાય છે એની પહેલાં ધ મૂકવાનું ભૂલવાનું નથી કારણ કે એડજેક્ટિવ છે. તો હિન્દી ઇઝ ધ ઇઝીએસ્ટ ઓફ ઓલ ધ સબ્જેક્ટ્સ. માય ફાધર હેઝ ગિવન મી ગુડ ગિફ્ટ. ગુડનો સુપરલેટિવ બેસ્ટ થાય છે તો બેસ્ટ પહેલાં આપણે ધ લખવાનું ભૂલવાનું નથી. એડજેક્ટિવ છે એટલે માય ફાધર હેઝ ગિવન મી ધ બેસ્ટ ગિફ્ટ. સિન્ડ્રેલા વોઝ પ્રિટી પ્રિન્સેસ. તો પ્રિટીનો સુપરલેટિવ ફોર્મ પ્રિટીએસ્ટ થાય છે. એડજેક્ટિવ પહેલાં ધ લખવાનું ભૂલવાનું નથી સુપરલેટિવ ડિગ્રીમાં એટલે ધ પ્રિટીએસ્ટ લખ્યા પછી આ કમ્પ્લીટ થાય છે. સોલોમન વોઝ વાઇઝ કિંગ. વાઇઝનો સુપરલેટિવ ફોર્મ વાઇઝેસ્ટ અને એડજેક્ટિવ પહેલાં ધ લખવાનું છે. સોલોમન વોઝ ધ વાઇઝેસ્ટ કિંગ. થિનનો સુપરલેટિવ ફોર્મ થિનેસ્ટ થાય છે એની પહેલાં ધ લખવાનું છે. નંદુ ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ. હવે ધીસ ઇઝ બ્યુટિફુલ પિક્ચર. બ્યુટિફુલનો આપણે સુપરલેટિવ ફોર્મ થાય છે મોસ્ટ બ્યુટિફુલ અને એની પહેલાં ધ લખવાનું છે. ધીસ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ. સુપરલેટિવ ડિગ્રીમાં આપણે યાદ રાખવાનું છે એડજેક્ટિવ પહેલાં ધ લખવાનું જ છે, એ ભૂલવાનું નથી. રીટા ઇઝ કેરલેસ ઓફ ઓલ ધ સિસ્ટર્સ. કેરલેસનો સુપરલેટિવ ફોર્મ મોસ્ટ કેરલેસ અને એની પહેલાં ધ મૂકવાનું. રીટા ઇઝ ધ મોસ્ટ કેરલેસ ઓફ ઓલ ધ સિસ્ટર્સ. હી ઇઝ ગ્રેટ એડમાયરર ઓફ ગાંધીજી. હી ઇઝ ધ ગ્રેટેસ્ટ એડમાયરર ઓફ ગાંધીજી. ગ્રેટનો સુપરલેટિવ ફોર્મ ગ્રેટેસ્ટ અને પહેલાં ધ મૂકી દેવાનું એટલે સુપરલેટિવ ડિગ્રીવાળું બની ગયું વાક્ય. બિલ ગેટ્સ ઇઝ રિચ મેન ઇન ધ વર્લ્ડ. બિલ ગેટ્સ ઇઝ ધ રિચેસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. રિચનો સુપરલેટિવ ફોર્મ રિચેસ્ટ અને એની પહેલાં ધ મૂકવાનું છે. બેંગલુરુ પ્રોડ્યુસીસ ફાઇન મિલ્ક. બેંગલુરુ પ્રોડ્યુસીસ ધ ફાઇનેસ્ટ મિલ્ક. ફાઇનનો સુપરલેટિવ ફોર્મ ફાઇનેસ્ટ થાય છે અને એની પહેલાં સુપરલેટિવ બનાવ્યું છે એટલે એની પહેલાં ધ મૂકવાનું આપણે ભૂલવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો અને કમેન્ટ પણ કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.